હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્ટ્રિંગ અને સ્પ્રિંગ કટિંગના ક્વેશ્ચન કરતા હતા, જેની અંદર આપણે લાસ્ટ લેક્ચરનો જે આપણો મતલબ લાસ્ટ જે સેશન હતો એની અંદર આપણે દોરીને કેવી રીતે કાપવી અને દોરી કાપ્યા પછી બ્લોકની ગતિ વિશેની ચર્ચા આપણે કરી હતી લાસ્ટ લેક્ચરમાં. જ્યારે આજના સેશનમાં આપણે શરૂ કરીશું કે સ્પ્રિંગને કાપી નાખવામાં આવે તો કેવા પ્રકારની ગતિ થાય. તો ચાલો મિત્રો, આજનો સેશન આપણે શરૂ કરીએ કે સ્પ્રિંગને કાપી નાખવામાં આવે તો બ્લોક કેવા પ્રકારની ગતિ દર્શાવશે. તો અગાઉ આપણે જે પ્રમાણે ચર્ચા કરી એ મુજબ જ અહીંયા પણ વાત કરીશું. તો ચાલો મિત્રો શરૂ કરીએ. તો મિત્રો, આકૃતિમાં તમે જોઈ શકો છો કે બે સ્પ્રિંગ છે અને બે બ્લોક છે 2 કિલોગ્રામના, અને આપણને ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે કે સ્પ્રિંગને કાપ્યા બાદ બ્લોકના પ્રવેગ શોધો. તો મિત્રો, આ ક્વેશ્ચનની અંદર આપણે કેવી રીતે સોલ્વ કરીશું? તો કે આગળ આપણે શું કરતા, તો કે આગળ આપણે દોરી કાપી નાખતા, અને દોરી માટે આપણે શું કરતા, તો કે દોરી કપાઈ જાય એટલે દોરીની અંદરથી તણાવ બળ જતું રહે, બરાબર. તો એવી જ રીતે અહીંયા સ્પ્રિંગને પણ જ્યારે કાપી નાખવામાં આવે તો સ્પ્રિંગની અંદર ઉદ્ભવતું બળ છે એ પણ જતું રહે. પણ કઈ સ્પ્રિંગનું? ફક્ત જેને કાપવામાં આવે છે એ જ સ્પ્રિંગનું બળ જાય, બીજી સ્પ્રિંગને કોઈ અસર થતી નથી. ખાસ ધ્યાન રાખવું. તો અહીંયા પણ આપણે જો ચર્ચા કરીશું તો અહીંયા આપણી પાસે આ જે સ્પ્રિંગને કાપી નાખવામાં આવે છે એની અંદર જે બળ પહેલા હશે એ જતું રહેશે. તો ચાલો આપણે શરૂ કરીએ. કયા કયા બળ લાગે છે પહેલા દર્શાવી દઈએ. તો ચાલો લખીએ પહેલા બધા જ બળ. તો આ 2 કિલોગ્રામના બ્લોક પર નીચે તરફ લાગતું હશે 20 ન્યૂટન, એટલે આ સ્પ્રિંગની અંદર ઉદ્ભવશે 20. અહીંયા સ્પ્રિંગની અંદર ઉદ્ભવશે 20. આ ઉપરના બ્લોકનું વજન નીચે તરફ 20. 20 અને 20 એટલે સ્પ્રિંગમાં ઉપર તરફ ઉદ્ભવશે 40. આ વાત છે પહેલાની. હવે પછીની વાત કરવામાં આવે તો બોલો, સ્પ્રિંગ કાપી નાખવામાં આવશે આ, એટલે સ્પ્રિંગ બળ જતું રહે, એટલે આ 20 અને આ 20 બંને નીકળી જાય. જો બંને નીકળી જાય તો 2 કિલોગ્રામનો નીચેનો જે બ્લોક છે, અથવા તો ચાલો આપણે ઉપરના બ્લોકની વાત કરીએ તો ઉપરના બ્લોક માટે જો હું એફબીડી બનાવવાનો પ્રયત્ન કરું તો 2 કિલોગ્રામ માટે આપણે ડોટ વિચારી લીધું, અને હવે એ ડોટ માટે જો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવ તો નીચે તરફ ફક્ત 2 કિલોગ્રામના બ્લોકનું વજન જે 20 છે આ એ જ લાગશે, સ્પ્રિંગ ફોર્સ નીકળી જાય. જ્યારે સ્પ્રિંગનું ઉપર તરફનું જે બળ 40 છે એ તો એમનું એમ જ રહેવાનું. આ સીધી વાત છે કે ઉપર 40 છે નીચે 20 છે, તો 2 કિલોગ્રામનો બ્લોક ઉપર તરફ જ પ્રવેગી ગતિ કરશે એ જેટલા પ્રવેગથી. તો અહીંયા આપણે ઇક્વેશન લખી દઈએ એટલે આપણને પ્રવેગનો આન્સર મળી જશે. તો 40 - 20 બરાબર 2 કિલોગ્રામનો બ્લોક એ જેટલા પ્રવેગથી જાય, એટલે કે અહીંયા થઈ જશે 20 બરાબર 2a, એટલે કે a બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પણ મિત્રો, આ પ્રવેગ ક્યાં હશે? ઉપર તરફ હશે. એવી જ રીતે આપણે ચર્ચા કરીએ નીચેના બ્લોકની. તો નીચેના બ્લોક માટે પણ આપણે જો એફબીડી બનાવીએ તો એનો પણ ડોટ આપણે વિચારી લીધો. હવે આ ડોટ ઉપર ફોર્સ જો વિચારીએ ને તો મિત્રો ફક્ત વજન બળ નીચે તરફ જ આવશે, કારણ કે ઉપર તરફ લાગતું સ્પ્રિંગ ફોર્સ તો જતું રહ્યું. એટલે આ બ્લોક ફક્ત ને ફક્ત નીચે તરફ એ જેટલા પ્રવેગથી ગતિ કરશે. એટલે કે આના માટે જો લખીએ તો લખી શકાય કે 20 બરાબર 2a, એટલે કે a બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. નીચે તરફ, અહીંયા ઉપર છે અહીંયા નીચે છે, એટલે નીચેનો બ્લોક છે એ મુક્ત પતન કરવા માંડશે, જ્યારે ઉપરનો બ્લોક, ઉપરનો 2 કિલોગ્રામનો બ્લોક એ શિરોલંબ ઉપર તરફ 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો તત્કાલીન પ્રવેગ મેળવશે. સ્પ્રિંગ કાપ્યાના તરત જ પછી તત્કાલીન 10 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉપર તરફ મેળવશે. તો આ રીતે કંઈક આ ક્વેશ્ચન સોલ્વ કરી શકાય. મિત્રો, તમે સમજી ગયા હશો કે સ્પ્રિંગ કાપવામાં આવે તો પણ ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરી શકાય. એકદમ સિમ્પલ વસ્તુ છે. તો ચાલો આપણે જોઈએ વધુ એક ક્વેશ્ચન, જેથી તમે હજી સારી રીતે સમજી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન. તો મિત્રો, વધુ એક ક્વેશ્ચન આવી ગયો છે તમારી સ્ક્રીન પર. એક સ્પ્રિંગ છે અને બીજી સ્ટ્રિંગ છે, એટલે કે સ્પ્રિંગ અને દોરી છે. 3 કિલોગ્રામ 5 કિલોગ્રામનો બ્લોક. સ્પ્રિંગ કાપ્યા બાદ બંને બ્લોકના પ્રવેગ શોધો. મિત્રો, અહીંયા સ્પ્રિંગ વાળો જે કન્સેપ્ટ છે ને એ ખૂબ જ મહત્વનો છે, ખાસ ધ્યાન રાખજો. આગળ જે આપણે દોરી વાળા ક્વેશ્ચન બની ગયા ને એમાં તો ફક્ત જે દોરી કાપવામાં આવે એ દોરીની અંદરનું તણાવ જ જતું રહે. પણ અહીંયા તમારે કન્સેપ્ચ્યુઅલ સંપૂર્ણ વિચારવું પડે.
આગળનો ક્વેશ્ચન આપણે જોયો તો સ્પ્રિંગ સાથે સ્પ્રિંગ જ હતી અને જે સ્પ્રિંગ કાપવામાં આવતી હતી એ જ સ્પ્રિંગનું તણાવ જાય, પરંતુ અહીંયા સ્પ્રિંગ અને દોરી છે અને સ્પ્રિંગ ઉપર છે. હવે તમે સમજો કે આની અંદર શું બનશે. જો આપણે ઉપરની સ્પ્રિંગ કાપી નાખીએ, એક કામ કરીએ, પહેલા જૂના જે બળ છે સ્પ્રિંગ કાપ્યા પહેલાના એ લખી દઈએ. તો 5 કિલોગ્રામ એટલે 50 ન્યૂટન. દોરીની અંદર પણ સેમ એટલું 50 ન્યૂટન જ ઉદ્ભવશે. અહીંયા ઉપરથી નીચે તરફ 50 ન્યૂટન ઉદ્ભવે. 3 કિલોગ્રામના બ્લોકનું નીચે તરફ વજન બળ હશે 30 અને સ્પ્રિંગમાં ઉપર તરફ હશે 30. બોલો, આ બધા જ જૂના બળ છે. હવે સ્પ્રિંગને કાપી નાખવામાં આવે. આ સ્પ્રિંગને કાપી નાખીએ એટલે આ ઉપરનું 30 જતું રહે, બરાબર ને? ઉપરનું 30 જતું રહે. હવે હું 3 કિલોગ્રામના બ્લોક માટે જો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવું તો આપણને એવું દેખાય છે કે 30 અને 50 બે નીચે લાગે છે, પણ ખરેખર મિત્રો વિચારો કે 3 કિલોગ્રામના બ્લોક પર ખરેખર નીચે તરફ કેટલું લાગતું હશે? તો કે ખરેખર નીચે તરફ 30 જ લાગતું હશે. કારણ કે વિચારો કે અહીંયાથી જ આને આમ કાપી નાખું, અહીંયાથી જ જો આને આમ કાપી નાખું તો બંને બ્લોક શું કરવા માંડે? મુક્ત પતન કરવા માંડે. અને મુક્ત પતન કરે તો બંનેનો પ્રવેગ સમાન હોય એટલે બંને એક સરખા પ્રવેગથી જો ચાલશે તો આ તણાવ બળની ગણતરી કરવાની જરૂર નથી. આખું તંત્ર લઈ લઈએ તો 50 અને આ 30 એ બંને ભેગા થઈને 80 બરાબર 8a એટલે a બરાબર 10 આવી જાય. તો સીધી વાત છે કે 3 નો પ્રવેગ પણ કેટલો હોવો જોઈએ? 10 જ હોવો જોઈએ. તો ફક્ત આટલું આવશે. આ તમને કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી થવી જોઈએ. અહીંયા 30 બરાબર 3a તો 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર નો પ્રવેગ આવશે. આ શેની વેલ્યુ આવી ગઈ? a ની. કઈ દિશામાં? નીચે તરફ, બરાબર છે. એવી જ રીતે જો મિત્રો 5 કિલોગ્રામની પણ આપણે ચર્ચા કરીએ તો 5 કિલોગ્રામ માટે પણ નીચે તરફ ફક્ત 50 ન્યૂટન જ બાકી રહેશે. એનો પણ પ્રવેગ નીચે તરફ હશે. ઘણા એમ વિચારતા હશે કે સર આવું કેવી રીતે થઈ ગયું? આ 50 તો લાગે જ ને? ન લાગે. એ 50 ત્યારે જ લાગે જ્યારે દોરી ખેંચાય, પણ અહીંયા દોરી ખેંચાવાની જ નથી, કારણ કે બંને એક સરખી સ્પીડમાં જયા કરે છે. હવે વિચારો કે બે વસ્તુ છે, બે વચ્ચેનું અંતર ફિક્સ છે, એક દોરી બાંધેલી છે અને બંને બ્લોક સરખી સ્પીડમાં જયા કરતા હોય તો શું દોરી ખેંચાશે? ન ખેંચાય. દોરી ક્યારે ખેંચાય? આગળનો પદાર્થ સ્પીડમાં ચાલે તો દોરી ખેંચાય, કેમ કે પાછળ વાળાની સાથે બાંધેલી છે, બરાબર ને? એટલે અહીંયા દોરી ખેંચાવાની કોઈ શક્યતા નથી. એટલે તણાવ પણ ઉદ્ભવશે નહીં. ઢીલી દોરીમાં ક્યારેય તણાવ ઉદ્ભવે નહીં. તો 50 બરાબર 5a એટલે અહીંયા આની અંદર પણ a બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર થઈ જશે. એટલે કે બંને બ્લોક 3 કિલોગ્રામ અને 5 કિલોગ્રામ બંને બ્લોક મુક્ત પતન કરશે. બોલો, એકદમ સમજવા લાયક વાત છે. લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને સમજાઈ ગયું હશે કે આ શું કહેવા માંગે છે. આટલું ક્લિયર થઈ ગયું હોય તો આ સાથે આપણો સ્પ્રિંગ અને સ્ટ્રિંગ કટિંગનો કન્સેપ્ટ અહીંયા પૂરો થાય છે. હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર ચર્ચા કરીએ. ચાલો જોઈએ નેક્સ્ટ ટોપિક. તો મિત્રો, આપણો નવો ટોપિક જે છે એ છે વેઇંગ મશીન. વેઇંગ મશીન એટલે વજન કાંટો. હવે આપણને એમ થાય કે સર આ ચેપ્ટરમાં વજન કાંટાનું મહત્વ શું? તો વજન કાંટાનું મહત્વ એટલા માટે છે કે આપણે એમ કહીએ કે વજન કાંટો શું માપે? તો કે વજન. પણ ખોટી વાત છે. વજન કાંટો ખરેખર નોર્મલ ફોર્સ એટલે કે લંબ બળ માપી આપે. સપાટી વડે આપણા ઉપર લાગતું હોય એટલે એટલું જ આપણા વડે સપાટી ઉપર જે લંબ પ્રત્યાઘાતી બળ લાગતું હોય, નોર્મલ ફોર્સ લાગતો હોય, એ નોર્મલનું મૂલ્ય ખરેખર વજન કાંટો આપતો હોય, બરાબર? વજન કાંટો એ ખરેખર વ્યક્તિનું વજન માપતો નથી. એ શું માપી આપે છે? એ નોર્મલ ફોર્સ માપી આપે છે. એટલે ઘણી વખત ફિઝિક્સની અંદર આપણે દાખલો જ્યારે પૂછાય તો વજન કાંટો એ ખરેખર સાચા મૂલ્યની જગ્યાએ કંઈક અલગ મૂલ્ય પણ દર્શાવી શકે, કારણ કે એનું કામ નોર્મલ ફોર્સ મેઝર કરવાનું છે, નહીં કે વેઇટ. ખાસ ધ્યાન રાખવું. તો એ કેવી રીતે મપાતું હોય એના વિશેની આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલા તો મેં તમને જે કીધું એ પ્રમાણે આપણે અહીંયા લખી દઈએ કે વજન કાંટો અથવા તો વેઇંગ મશીન
એ નોર્મલ રિએક્શન નોર્મલ રિએક્શન નો અર્થ શું થાય મિત્રો? લંબ પ્રત્યાઘાતી બળ. નોર્મલ રિએક્શન માપે છે, વજન બળ નહીં. બરાબર? તો આ થઈ ગયું વેઇંગ મશીનનો કન્સેપ્ટ કે આપણે નોર્મલ રિએક્શન શોધીશું, એ આપણને વેઇંગ મશીન દ્વારા માપેલું મૂલ્ય કહેવાશે. ચાલો હવે જોઈએ કે આગળ કેવી રીતે આની પર ચર્ચા કરવાની હોય. તો મિત્રો તમે ઘણી બધી જગ્યાએ જોયું હશે લિફ્ટના ક્વેશ્ચન પૂછાતા હોય. બસ આ વેઇંગ મશીનનો જે કન્સેપ્ટ છે ને આપણો લિફ્ટ માટે જ એપ્લાય થશે. તો જોઈએ, સૌથી પહેલા આપણે પહેલો કેસ લીધો છે જેની અંદર એક લિફ્ટ છે, એની અંદર વ્યક્તિ વજન કાંટા પર ઊભો છે, પરંતુ આ લિફ્ટ v બરાબર અચળ અથવા તો સ્થિર, બંને કન્ડિશન એ પ્રવેગ માટે તો સેમ જ છે, અચળ વેગ અથવા તો સ્થિર. બરાબર? આનો અર્થ એવો થઈ ગયો કે પ્રવેગ હાજર નથી. જો પ્રવેગ હાજર નથી તો આપણે જ્યારે વ્યક્તિ માટે ફ્રી બોડી ડાયાગ્રામ બનાવશું તો વિચારો કે આ વ્યક્તિ, બરાબર, ડોટ તરીકે વ્યક્તિ છે, કારણ કે ફ્રી બોડી ડાયાગ્રામ બનાવી છે. વ્યક્તિનું વજન નીચે તરફ લાગતું હશે, કેટલું? mg જેટલું. ઉપર તરફ એના પર નોર્મલ લાગતો હશે, કેપિટલ N જેટલો. બરાબર છે? હવે આ બંને લાગે છે પરંતુ કોઈ પણ પ્રકારનો પ્રવેગ નથી. પ્રવેગ નથી આનો અર્થ એવો થઈ ગયો કે નોર્મલની વેલ્યુ mg જેટલી હશે, એટલે કે આ વેઇંગ મશીન એટલે કે વજન કાંટો એ ખરેખર વ્યક્તિનું જે વજન છે એ જ માપી આપશે. પરંતુ ક્યારે? તો કે જો લિફ્ટ અચળ વેગથી ગતિ કરતી હોય અથવા તો સ્થિર હોય. એટલા જ માટે આપણે જ્યારે વ્યક્તિનું વજન કરતા હોઈએ ને તો તમે જોયું હશે કે સ્થિર સપાટી ઉપર વજન કાંટો મૂકીને એના પર વ્યક્તિને ઊભો રાખવામાં આવે, એટલે ત્યારે જે નોર્મલ હોય એ નોર્મલનું મૂલ્ય કેટલું હોય? વ્યક્તિના વજન જેટલું જ હોય. ક્લિયર થાય છે બધાને? તો આ થઈ ગયો આપણો પહેલો કેસ. આ રીતે કંઈક વજન માપવામાં આવતું હોય. હવે આપણે જોઈએ કે જો લિફ્ટ પ્રવેગી ગતિ કરતી હોય ને તો શું થાય. ચલો જોઈએ નેક્સ્ટ. મિત્રો હવેનો કેસ જોવો. આ જે નેક્સ્ટ કેસ છે એની અંદર શું કીધું છે કે લિફ્ટની અંદર વજન કાંટા પર વ્યક્તિ ઊભો છે અને લિફ્ટ ઉપર તરફ એ જેટલા પ્રવેગથી ગતિ કરે છે. હવે લિફ્ટ એ જેટલા પ્રવેગથી જો ગતિ કરતી હોય અને આપણે અહીંયા ચર્ચા કરીએ તો વ્યક્તિનો ફ્રી બોડી ડાયાગ્રામ હું બનાવું છું, તો ડોટ તરીકે વ્યક્તિ લઈ લીધો. હવે શું કરીએ તો કે વ્યક્તિ વડે નીચે તરફ કેટલું બળ લાગતું હશે? તો કે વ્યક્તિ વડે નીચે તરફ લાગતું હશે એનું પોતાનું વજન બળ, કેટલું? mg જેટલું. ઉપર તરફ વ્યક્તિ ઉપર લાગતો હશે નોર્મલ સપાટી વડે, કારણ કે આટલો જ નોર્મલ વ્યક્તિ વડે પણ નીચેની સપાટી પર લાગતો હોય, વજન કાંટા પર લાગતો હોય, એટલું જ વજન કાંટો વ્યક્તિ પર ઉપર તરફ નોર્મલ લગાડે તો નોર્મલ લાગી ગયો, અહીંયા mg લાગી ગયું. અને આના પરિણામ સ્વરૂપે વ્યક્તિ એ જેટલા પ્રવેગથી ગતિ કરે છે કારણ કે લિફ્ટ ગતિ કરે છે. ક્લિયર થાય છે? તો આના પરથી આપણે એમ લખી શકીએ કે પ્રવેગ ઉપર તરફ હોય તો ઉપર તરફનું બળ વધારે માઇનસ નીચે તરફનું. તો નોર્મલ માઇનસ સ્મોલ mg ઇઝ ઇક્વલ ટુ સ્મોલ m દળનો વ્યક્તિ એ જેટલા પ્રવેગથી ગતિ કરે તો n બરાબર mg પ્લસ ma થઈ જશે. એટલે કે આપણે એમ કહી શકીએ કે નોર્મલની વેલ્યુ mg કરતા કંઈક વધી ગઈ, g પ્લસ a લખાશે. બોલો ક્લિયર છે દરેકને? હવે આવી જ રીતે આ જ કેસની અંદર હું ધારો કે ચર્ચા કરી લઉં કે મને એમ કહી દેવામાં આવેલું હોય કે આ લિફ્ટ નીચે તરફ એ જેટલા પ્રવેગથી ગતિ કરે છે. ક્યાં? નીચે તરફ. બરાબર? તો તમે આનો ફ્રી બોડી ડાયાગ્રામ કેવી રીતે બનાવો? તો કે ચાલો જોઈએ આનો ફ્રી બોડી ડાયાગ્રામ. તો એના માટે જો આપણે ચર્ચા કરવી હોય તો આ વ્યક્તિ પર નીચે તરફ લાગતા બળ, તો કે નીચે તરફ લાગશે વ્યક્તિનું પોતાનું વજન બળ mg, ઉપર તરફ લાગતું હોય લંબ બળ નોર્મલ કેપિટલ N, અને પરિણામી પ્રવેગ નીચે તરફ એ જેટલો મળશે. બોલો ક્લિયર છે દરેકને? આટલું થઈ ગયા પછી આપણે એમ કહી શકીએ કે નીચે તરફનું બળ વધારે હશે, એટલે કે mg માઇનસ કેપિટલ N બરાબર m દળનો વ્યક્તિ એ જેટલા પ્રવેગથી ગતિ કરે
તો અહીંયાથી લખી શકાશે mg માઇનસ ma બરાબર કેપિટલ N. તો અહીંયાથી કેપિટલ N ને કરતા બનાવો તો કેપિટલ N બરાબર m કોમન g માઇનસ a. તો આ થઈ ગયા નોર્મલ ફોર્સ. હવે તમે જોઈ શકો છો આપણે અગાઉ પણ જે પ્રમાણે ચર્ચા કરી કે વજન કાંટો ખરેખર શું માપી આપે તો કે નોર્મલ ફોર્સ માપી આપે. પણ શું ખરેખર આ m ઇન્ટુ g પ્લસ a અને m ઇન્ટુ g માઇનસ a એ ખરેખર વજનના સાચા મૂલ્ય છે તો કે ના. પણ છતાં પણ વજન કાંટો એ મૂલ્ય દર્શાવે તો છે ને. એનો મતલબ કે એને પણ કંઈક વજન કહેવાતું હશે. પણ કયું વજન? કયું વજન? તો કે આભાસી વજન. આને મિત્રો આભાસી વજન કહેવાય. તમે એવું ફીલ કર્યું હશે ચકડોળની અંદર ક્યારેક બેઠા હોય અને ચકડોળનું જે આપણે જેની અંદર બેઠા છીએ એ ભાગ જ્યારે નીચે તરફ જતો હોય તો આપણને એમ લાગે કે આપણે એની જગ્યા પરથી ઉચકાઈ જઈશું. તમને એવું ફીલ થતું હોય. કારણ તો કે ત્યારે તમે નીચે તરફ પ્રવેગી ગતિ કરો છો અને તમે જોઈ શકો કે અહીંયા નીચે તરફ જ્યારે પ્રવેગી ગતિ થતી હોય તો n ઇઝ ઇક્વલ ટુ mg માઇનસ ma છે. એટલે કે વજનમાંથી કંઈક બાદ થતું હોય એટલે આપણને આપણું પોતાનું વજન જે ખરેખર છે એના કરતા ઓછું ફીલ થાય. કારણ કે નોર્મલ લાગતો હોય અને આ જ કારણ છે કે આપણને એવું લાગે કે આપણે હમણાં થોડીક વારમાં સપાટી પરથી ઉચકાઈ જઈશું એવું ફીલ થતું હોય. બરાબર ને? તો આ એક્ઝેક્ટલી એ જ કન્ડિશન છે. આપણને એવો આભાસ થાય છે ખરેખર આપણે ચકડોળમાં બેઠા હોય ત્યારે કઈ આપણે હલકા બની જતા નથી. બરાબર? તો જે સાચું વજન છે મિત્રો ખાસ ધ્યાન રાખજો, સાચું વજન છે એને ટ્રુ વેઇટ કહેવાય. સાચું વજન. સાચું વજન કયું કહેવાય? mg. બરાબર ને? સાચું વજન કયું કહેવાય? mg. આને આપણે ટ્રુ વેઇટ પણ કહી શકીએ. ટ્રુ વેઇટ. અને બીજું આવશે મિત્રો આભાસી અથવા તો અનુભવાતું વજન. આભાસી વજન અથવા તો અનુભવાતું વજન. મિત્રો એને ઇંગ્લિશમાં કહેવાશે એપેરન્ટ વેઇટ. તો આ શબ્દો ખાલી તમારે યાદ રાખવાના છે અને આની ગણતરી કંઈક આ રીતે થતી હોય. હવે વિચારો આપણે જે કન્ડિશન કીધી એના પ્રમાણે. હવે સીધી વાત છે કે લિફ્ટ, કોઈ પણ લિફ્ટ એમનામ તો ગતિ ના જ કરતી હોય. બરાબર છે ને? એમનામ એટલે તો કે લિફ્ટની ઉપર આમ એક દોરડું બાંધેલું હોય અને દોરડું કંઈક ગરગડી પરથી પસાર થઈને એની બીજી બાજુએ બેલેન્સિંગ વેઇટ લગાવેલું હોય. એ બધું તમે આગળ એન્જિનિયરિંગની અંદર જો જશો તો ભણશો. પણ આપણે બાયોલોજીના સ્ટુડન્ટ છીએ એટલે એ કોઈ જ વિષયની ચર્ચા કરવાની આવતી નથી. પણ હા એટલું આપણને ખબર હોય કે લિફ્ટની ઉપર એક દોરડું બાંધેલું હોય, એ દોરડું એને ઉપર કે નીચે તરફ ગતિ કરાવતું હોય. બરાબર ને? આટલું તો આપણને ખબર છે. હવે શું થશે તો કે હવે જ મેઇન વાત છે. અહીંયા દોરીની અંદર આમ તણાવ હોય આ દોરીની અંદર. પણ વિચારો કે આ દોરીને કાપી નાખવામાં આવે તો, આ દોરીને કાપી નાખવામાં આવે તો શું થાય? તો કે જો આ દોરીને કાપી નાખે એટલે દોરીનું તણાવ જતું રહે. દોરીનું તણાવ જતું રહે એટલે આ લિફ્ટ સીધી શું કરવા માંડે? મુક્ત પતન કરવા માંડે. બરાબર છે? દોરીથી કોઈક વસ્તુને બાંધી રાખેલી છે અને પછી દોરી કાપી નાખો તો શું થાય? મુક્ત પતન. વસ્તુ નીચે તરફ પડવા માંડે. કેટલાથી પડે? ગુરુત્વ પ્રવેગથી. બોલો કોઈ મને કહી શકશે કે જ્યારે પડવા માંડે તો ગુરુત્વ પ્રવેગથી પડે તો આ a નું મૂલ્ય કેટલું થઈ ગયું? કેટલું થઈ ગયું? g. બરાબર ને? આ a છે નીચે તરફનું, એનું મૂલ્ય થઈ જાય g. તો a નું મૂલ્ય જો g જેટલું થઈ જતું હોય તો હવે જે કન્સેપ્ટ આપણે શીખીશું એ કન્સેપ્ટને આપણે કહીશું કન્સેપ્ટ ઓફ વેઇટલેસનેસ. કન્સેપ્ટ ઓફ વેઇટલેસનેસ. વજન જ નહીં હોય ને એવું અનુભવાય. વ્યક્તિ કોઈ પણ પ્રકારનું વજન ધરાવતો નથી કારણ કે એ બરાબર g થઈ ગયું છે.
એનો અર્થ એવો થઈ ગયો કે n માઇનસ mg સોરી mg માઇનસ n નીચે તરફ વજન માઇનસ નોર્મલ બરાબર m ઇન્ટુ g જેટલા પ્રવેગથી જ નીચે તરફ આવે છે. તો અહીંયાથી થઈ ગયું mg માઇનસ mg બરાબર n એટલે કે નોર્મલ તરીકે મળશે આપણને 0 એટલે કે વજન કાંટો કંઈ જ વજન નહીં અનુભવે અને ખરેખર આપણે પણ આપણું કોઈ વજન નહીં અનુભવીએ કારણ કે લિફ્ટ જો નીચે તરફ મુક્ત પતન કરતી હોય તો અંદર રહેલો વ્યક્તિ પણ નીચે તરફ મુક્ત પતન કરતો હોય અને એકાદ ક્ષણ માટે એવું બની જાય કે વ્યક્તિ એ લિફ્ટની નીચેની સપાટી સાથેનો પગનો જે સંપર્ક હોય એ સંપર્ક પણ ગુમાવી બેસે અને લિફ્ટની ઉપરની છત સાથે અથડાઈ જાય. આવું બની શકે. જો લિફ્ટનું દોરડું તૂટે તો લિફ્ટ મુક્ત પતન કરે, વ્યક્તિ લિફ્ટની અંદર છે, વ્યક્તિના પગનો નીચેની સપાટી સાથેનો કોન્ટેક્ટ છૂટી જાય કારણ કે નોર્મલ ફોર્સ 0 થઈ ગયો અને એવું બની શકે કે વ્યક્તિ લિફ્ટની ઉપરના ભાગમાં જઈને અથડાય. હવે ક્યારેક એમ્યુઝમેન્ટ પાર્કમાં ગયા હોય તો ફ્રી ફોલની અંદર બેઠા હોય કે રોલર કોસ્ટર કે એ બધી જે વસ્તુ આવે એની અંદર બેઠા હોય. હવે તમે એવું ફીલ કર્યું હશે કે આમ ખભા પાસેથી એક આમ વસ્તુ નીચે લાવીને આપણને બાંધી દેવામાં આવે. શું કામ બાંધવામાં આવે? તો કે હવે પેલું જે ફ્રી ફોલ હોય ને આમ એકદમ અંદર બેઠા હોય એકદમ સ્પીડમાં ઉપર લઈ જાય ને પછી ઉપર લઈ જઈને છોડી દે. તો વિચારજો કે જ્યારે ઉપર લઈ જઈને આપણને છોડી દેવામાં આવે છે ને તો આપણે આપણી સીટ પરથી ઊંચા થઈ ગયા હોય. જો તમે ફીલ કર્યું હોય તો આપણે આપણી સીટ પરથી ઊંચા થઈ જઈએ છીએ કારણ કે ત્યાં પણ નોર્મલ 0 થઈ ગયો હોય કારણ કે આપણને જી જેટલા પ્રવેગથી છોડવામાં આવે છે પરંતુ આપણે નીચે ન પડી જઈએ ને ઉપર એટલી હાઈટ પરથી નીચે ન પડી જઈએ એટલા માટે આપણને એનાથી બાંધી દેવામાં આવે છે. આપણને હંમેશા ઉપરથી બાંધવામાં આવે કારણ કે નીચે તો ખુરશી હોય જ. ઉપરથી બાંધી દેવામાં આવે જેના કારણે નીચે આવતી વખતે આપણે આપણી સીટ પરથી ઉચકાઈ ન જઈએ. આ બધા જ સાધનો રોલર કોસ્ટરથી માંડીને દરેકે દરેક વસ્તુ ફિઝિક્સના નિયમ પર આધારિત કાર્ય કરતી હોય છે. એટલા માટે એની જે બચાવવા માટે વ્યક્તિને બચાવવા માટે જે સેફટીના નિયમો હોય એ પણ ફિઝિક્સના નિયમોને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવતા હોય. લગભગ તમને મારી વાત સમજાઈ ગઈ હશે કે હું શું કહેવા માંગુ છું. એ તો કન્સેપ્ટ ઓફ વેઇટલેસનેસ ક્યારે આવશે? તો કે જ્યારે નીચે તરફ ગતિ કરવાનો પ્રવેગ એ ગુરુત્વ પ્રવેગ જેટલો થઈ જાય ત્યારે વ્યક્તિ પોતાના વજનને શૂન્ય અનુભવશે. વ્યક્તિ પોતાના વજનને શૂન્ય અનુભવે. આ એક નાનકડો કન્સેપ્ટ થઈ ગયો આપણો, બરાબર છે, વેઇંગ મશીનનો. મિત્રો આના પર આધારિત ઘણા બધા સારા ક્વેશ્ચન પૂછાય છે તો ખાસ આ બાબતનું ધ્યાન રાખજો. કન્સેપ્ટ ઓફ વેઇટલેસનેસ. તો મિત્રો હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ એક નવો ટોપિક જે છે સ્યુડો ફોર્સ. ઘણા બધા આને પસુડો એવું વાંચતા હોય, બરાબર, પણ ધ્યાન રાખવું અહીંયા પી સાયલન્ટ છે, સ્પેલિંગ આ રીતે લખાય પરંતુ આને બોલવામાં આવતું હોય મિત્રો સ્યુડો, SUDO, સ્યુડો. આ એનું ઉચ્ચારણ છે. ગુજરાતીમાં આને લખીએ તો મિત્રો સ્યુડો ફોર્સને તમે જે આભાસી બળ ભણી ગયા ને મિત્રો એ આભાસી બળને જ ઇંગ્લિશમાં સ્યુડો ફોર્સ કહેવાય. અહીંયા પી સાયલન્ટ છે, ખાસ ધ્યાન રાખવું. PSEUDO એને બોલવામાં આવતું હોય સ્યુડો ફોર્સ, આભાસી બળ. હવે આ આભાસી બળની ચર્ચા કરીએ એની પહેલા આપણે જોઈ લઈએ રેફરન્સ ફ્રેમ, નિર્દેશ ફ્રેમ. રેફરન્સ ફ્રેમ એટલે કે નિર્દેશ ફ્રેમ. મિત્રો આ રેફરન્સ ફ્રેમ એ બે પ્રકારની હોય. એક હોય ઇનર્શિયલ અને બીજી હોય છે મિત્રો નોન ઇનર્શિયલ. હવે ઇનર્શિયલ એટલે કહેવાય ઝડત્વીય અને નોન ઇનર્શિયલ એટલે કહેવાય અઝડત્વીય. સીધી અને સિમ્પલ લેંગ્વેજમાં જો બંને ઝડત્વીય અને અઝડત્વીયનો અર્થ સમજાવ ને
તો ઝડત્વીય કોને કહેવાય? તો કે વેગ બરાબર અચળ, અથવા તો આ અચળની અંદર 0 પણ હોઈ શકે. 0 ને પણ અચળ જ કહેવાય ને. તો વેગ અચળ, વેગ 0, અને આ બંનેનો અર્થ એવો થાય કે પ્રવેગ પણ 0. તો જ્યારે આપણે કોઈક એવી જગ્યાએથી અવલોકન કરીએ છીએ કે જ્યાં વેગ 0 છે, વેગ અચળ છે, અથવા તો પ્રવેગ 0 છે, કોઈ પણ પ્રકારનો પ્રવેગ હાજર ન હોવો જોઈએ. બસ આ સીધી અને સાદી કન્ડિશન. બરાબર. જો પ્રવેગ હાજર ન હોય તો એ નિર્દેશ ફ્રેમને જડત્વીય એટલે કે ઇનર્શિયલ નિર્દેશ ફ્રેમ કહી શકાય, ઇનર્શિયલ રેફરન્સ ફ્રેમ કહી શકાય. જો પ્રવેગ હાજર ન હોય તો જડત્વીય નિર્દેશ ફ્રેમ. અને એનાથી ઊંધું, જો પ્રવેગ હાજર હોય, ક્યારે હાજર હોય? તો કે v is not equal to constant. v અચળ ન હોવો જોઈએ, એટલે કે a is not equal to 0. પ્રવેગ હાજર હોય એટલે નોન ઇનર્શિયલ અજડત્વીય નિર્દેશ ફ્રેમ થઈ જશે. અહીંયા ખાસ ધ્યાન રાખવું, વર્તુળાકાર માર્ગે ગતિ કરતો પદાર્થ પણ કેન્દ્રગામી બળ અનુભવતો હોય, સેન્ટ્રીપિટલ ફોર્સ. વર્તુળમય ગતિ કરતો પદાર્થ પણ mv²/r બળ અનુભવતો હોય. તમે ક્યાંક ભણી ગયા હશો, બરાબર છે. આપણે આની ચર્ચા કરીશું ધીમે ધીમે. સર્ક્યુલર મોશન આપણે જે અલગ ચેપ્ટર બનીશું એની અંદર આવશે. તો વર્તુળમય ગતિ કરતો પદાર્થ પણ કેન્દ્રગામી બળ અનુભવતો હોય, જેને સેન્ટ્રીપિટલ ફોર્સ કહેવાય. તો સીધી વાત છે કે આ કેન્દ્ર તરફનું જે બળ લાગતું હોય એ ન લાગે તો ક્યારેય પણ પદાર્થ વર્તુળ માર્ગે ગતિ ન કરી શકે. ને જો પદાર્થ વર્તુળ માર્ગે ગતિ કરે તો એના પર કેન્દ્રગામી બળ લાગે અને લાગે જ. ને જો બળ લાગે તો પ્રવેગ તો હોય જ. બરાબર છે. બળ લાગતું હોય એટલે કંઈક દળ હશે, ને દળ હશે એટલે પ્રવેગ મળશે. પ્રવેગ મળશે એટલે જડત્વીય ફ્રેમ નિર્દેશ ફ્રેમ કેવી આવી ગઈ? અજડત્વીય. ક્લિયર થાય છે? તો એનો અર્થ એવો થઈ ગયો કે વર્તુળાકાર માર્ગે ગતિ કરતો પદાર્થ પણ કેવી નિર્દેશ ફ્રેમ છે? અજડત્વીય નિર્દેશ ફ્રેમ છે. તો વિચારો કે પૃથ્વી સૂર્યની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતી હોય છે. આનો અર્થ એવો થઈ ગયો કે ખરેખરી પરિસ્થિતિમાં પૃથ્વી પણ અજડત્વીય નિર્દેશ ફ્રેમ જ છે. ખરેખર આખા બ્રહ્માંડની અંદર દરેક વસ્તુ એ પોતાના કરતા કંઈક મોટી વસ્તુની આસપાસ ભ્રમણ કરતી જ હોય છે, અને છેલ્લે કંઈ નહીં તો પોતાની ધરીની આસપાસ પણ ભ્રમણ કરે છે. એટલે દરેક વસ્તુ વર્તુળાકાર માર્ગે ગતિ કરે જ છે. એટલે કે કોઈ પણ નિર્દેશ ફ્રેમ એ જડત્વીય શક્ય નથી. આપણા બ્રહ્માંડની લગભગ દરેક નિર્દેશ ફ્રેમ એ અજડત્વીય નિર્દેશ ફ્રેમ જ છે. પરંતુ આપણે પૃથ્વીને જડત્વીય નિર્દેશ ફ્રેમ તરીકે લઈ લઈએ છીએ. કારણ એવું છે કે પૃથ્વી ફરે છે તો આપણે પૃથ્વી પર જ છીએ. એટલે કે પૃથ્વી ફરે છે તો આપણે પણ ફરીએ છીએ. એટલે આપણી સાપેક્ષે પૃથ્વીનો કોઈ પ્રવેગ નથી, અને સાપેક્ષ પ્રવેગ 0 છે. એટલા માટે આપણે પૃથ્વીને જડત્વીય નિર્દેશ ફ્રેમ કહીએ છીએ. એટલે ફક્ત ધારી લીધું છે. ખરેખર પૃથ્વી અજડત્વીય નિર્દેશ ફ્રેમ છે. તો આ થઈ ગઈ નિર્દેશ ફ્રેમની વાત. તો મિત્રો આ આપણી ચર્ચા થઈ ગઈ રેફરન્સ ફ્રેમ પર, ઇનર્શિયલ અને નોન ઇનર્શિયલ. હવે આ ઇનર્શિયલ અને નોન ઇનર્શિયલ રેફરન્સ ફ્રેમ કેવી રીતે કામ કરતી હોય અને એની શું જરૂરિયાત છે આપણને ન્યૂટનના ગતિના નિયમો શીખવા માટે કે પછી સ્યુડો ફોર્સ શીખવા માટે, એ દરેક ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો આ સાથે આપણે આજનો સેશન અહીંયા અટકાવીએ. થેન્ક યુ.